સુરતમાં જ આ પ્રિસ્ક્રિપ્શન વિના ટેબ્લેટનું વેચાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી। નશાકારક સિરપ, ટેબ્લેટ અને ગર્ભપાતની ટેબ્લેટનું પણ વેચાણ કરવામાં આવતું હતું। પૂણા કમેલા દરવાજા ખાતે ઝૂંપડપટ્ટી નજીક મેડિકલ સ્ટોરમાં વેચાણ કરવામાં આવતું હતું। મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે। ડમી ગ્રાહક મોકલી સંચાલકને ઝડપી પાડવામાં આવ્યો। મેડિકલ સ્ટોરનો સંચાલક આલોક કુમાર શાહ વેચાણ કરતો હતો। રેક્ઝોન ટી સિરપની 68, અલ્પારાઝોલેમની 1230 ટેબ્લેટ જપ્ત કરવામાં આવી। ગર્ભપાતની પણ 30 ટેબ્લેટ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। કોડીનની 68 બોટલ, પછી અલ્પ્રોઝોલ 1230 ટેબ્લેટ અને ગર્ભપાતની 30 ટેબ્લેટ, એમ કરીને ટોટલ 15,550 રૂપિયાનો મુદ્દામાલ અને એના સંચાલક જે છે આલોક કુમાર શાહ, રહે પાંડેસરા, સુરત, એમને અને લાયસન્સ ધારકને ઝડપેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।